ध्यायतो विषयान् पुंस संगस्तेषु पजायते संगात संजायते काम कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोह सम्मोहात् स्मृतिविभ्रम स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति। माणस एकबीजाना संपर्कમાં આવે મનમાં અનેક પ્રકારની કામનાઓ આવે. પેલા આવા કપડા પહેર્યા છે તો હું પણ એના જેવા કપડા પહેરું. પેલા આવો કોટ પહેર્યો છે તો હું પણ એના જેવો લઉં. પેલા આવી ગાડી ખરીદી તો હું પણ એના જેવી લઉં. આ માણસની સૌથી મોટી પંચાત શું? આપણે ખાલી સુખી નથી થવું, પણ આપણે બીજા કરતા વધારે સુખી થવું છે. એટલે પોતાની જાતને હંમેશા આપણે દુઃખી માનીએ છીએ. અને લાલસાઓનો કોઈ અંત નથી. અનેક પ્રકારની ઈચ્છાઓ એકબીજાને જોઈ જોઈને મનમાં થાય. દરેકની દરેક ઈચ્છાઓ પૂરી ન થાય. ઘણી બધી ઈચ્છાઓ અધૂરી પણ રહે. અને માણસની કામનાઓ જ્યારે અધૂરી રહે, ક્રોધ આવે, ચિત્તભ્રમ થાય, બુદ્ધિ બગડે. પછી બધો વિવેક માણસ ચૂકી જાય. ન કરવાનું પહેલા કરે. શું બોલવું, કેવો વિવેક રાખો, કઈ પછી એને ભાન ના પડે. અને બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ, જેની બુદ્ધિ બગડે એનો સર્વનાશ થાય. એટલા માટે તો કહ્યું ને, જાકો પ્રભુ દારૂનું દુઃખ દે તાકી મતિ પેલે હર લે. કોઈના જીવનમાં દુઃખ આવવાનું હોય ને તો એની બુદ્ધિ પેલા અણાઈ જાય. બુદ્ધિ બગડે એટલે સમજો એના જીવનમાં મોટું દુઃખ આવવાનું છે. એનો સર્વનાશ થાય. સંગ દોષ માણસ તેના સર્વનાશ સુધી પહોંચાડે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કોઈનો સંગ ન કરો, નિસંગ કરો. આત્માના આનંદમાં રચ્યા પચ્યા રહો. પોતાની અંદરથી આનંદ શોધો. આનંદ તમને બહારથી મળવાનો જ નથી આ જગતમાં કઈ. શ્રી મહાપ્રભુજી એ વાત જુદી રીતે સમજાવે છે. સંગ સર્વાત્મના હેય સચેત ત્યક્તુમ ન શક્યતે સ સદ્ભિ સ કર્તવ્ય સાધુ સંગો હિ ભેષજમ. તમે કોઈનો સંગ ના કરો, કારણ કે સંગ દોષ ભક્તિ માર્ગમાં બાધક છે. પણ આપણે બધા સામાજિક પ્રાણી છે, માનવી સમાજમાં રહે છે. કેટલાય લોકોના સંપર્કમાં આપણે આવીએ. ઘર સંસાર ચલાવવો છે, વેપાર વ્યવસાય કરવો છે, સમાજની વચમાં રહેવું છે. આપણે સંગ વગર રહી શકતા નથી. બીજા પશુઓની જેમ માણસ એકલો ગમે ત્યાં ન ફરી શકે. કોઈનો ને કોઈનો સંગ જરૂરી છે. તો કોનો સંગ કરવો જોઈએ? સ સદ્ભિ સ કર્તવ્ય સાધુ સંગો હિ ભેષમ. સાધુ એટલે સફેદ કે ભગવા કપડા વાળો કોઈ વ્યક્તિ વિશેષ નહીં, સાધુ ચરિત્ર, જેનું જીવન સાધુ જેવું છે. આગળ 33 સ્કંદમાં સાધુના લક્ષણો બતાવશે. આપણી ભાષામાં જેને ભગવદીય કહીએ છીએ, જે પ્રભુનો થઈ ગયો છે, જે પ્રભુમય બની ગયો છે. પ્રતિ ક્ષણ ભગવત સાનુભાવ જેને રહે છે, એવા ભગવદીઓનો સંગ પ્રયત્નપૂર્વક કરો. એમના સંગથી એ પણ તમને પોતાના જેવા બનાવશે. તમારી અંદર પણ ભગવત ભાવનો સંચાર થશે. ગમે તેવાનો સંગ લાગી જશે ને તો રયસોયો જે ભાવ માંડવાન કેળવ્યો છે ને એનું પોતનું થતા વાર નહીં લાગે. અને ભાવ બગડ્યો એટલે પ્રભુથી વિમુખ થતા દૂર ફેંકાતા પણ વાર નહીં લાગે. તો કાલે પણ કહ્યું હતું કે ઠાકોરજી જેને મળ્યા છે ને ભાવથી મળ્યા છે, કોઈને સાધનોથી નથી મળ્યા. એટલા માટે એવા સુખદેવજીને વંદન કર્યા છે. અને નામ નથી કહ્યું, મુનિ કહીને સંબોધન કર્યાનું કારણ શાસ્ત્રની મર્યાદા છે. પ્રિય વ્યક્તિનું ક્યારે નામ લઈને ના બોલાવાય. પ્રિય વ્યક્તિનું નામ લઈને સંબોધન કરીએ તો એનાથી દૂરી સહન કરવી પડે, વિપ્રયોગ સહન કરવો પડે. પતિએ પત્નીનું નામ ના લેવાય ને પત્નીએ પતિનું નામ લઈને તોછડાઈથી ના બોલાવે. આજકાલ તો તુકારે બોલાવે છે, ફેશન છે, એટલે જલ્દી ડાયવોર્સ થઈ જાય. વિપ્રયોગ સહન કરવો પડે. જૂના સમયમાં નામ લઈને ના બોલાવે કે સાંભળો છો,
પિંકીની મમ્મી જરા અહીંયા આવો તો, એમ કે નામ લઈને ના બોલાવે. એક મર્યાદા હતી, હવે તો બધી મર્યાદાઓ છૂટી ગઈ છે. પિતા પોતાના જ્યેષ્ઠ પુત્રનું નામ લઈને ન બોલાવે અને પુત્રએ ક્યારે પિતાનું નામ લઈને ન બોલાવાય. એમ શિષ્યોએ ક્યારે ગુરુનું નામ ન લેવાય અને ગુરુ ક્યારે પોતાના મુખ્ય શિષ્યનું નામ લઈને ન બોલાવે. અન્ય સંપ્રદાયમાં દીક્ષા લીધા પછી જુદું નામકરણ પણ થાય છે. શ્રી મહાપ્રભુજી પણ દામોદરદાસજીને દમલા કહીને બોલાવતા. કોઈ જુદું હુલામણું નામ રાખવામાં આવે, ગુરુનું નામ ન લેવાય. આપણે ત્યાં પણ મર્યાદા છે. આપણા દીક્ષાદાતા બ્રહ્મ સંબંધાતા ગુરુ પધારે, આપણે એમાં લૌકિક ભાવ નથી રાખતા. સાક્ષાત શ્રી વલ્લભ દ્વારા બ્રહ્મ સંબંધ થયો છે એવો ભાવ રાખીને આપણે શ્રી વલ્લભાધીશ કી જય એમ કહીએ છીએ. ત્યારે નામ લઈને જય ઘોષ ના કરાય. આ વૈષ્ણવ અવશ્ય ધ્યાન રાખવું. ગુરુ પુત્ર પધારે ત્યારે શ્રી વલ્લભ રાજકુમાર કી જય. અને વહુજી બેટીજી કોઈ પણ પરિવારના જનો પધારે તો શ્રી વલ્લભકુલ પરિવાર કી જય. આ પ્રોટોકોલ છે. આ વિવેક વૈષ્ણવે રાખવું. એટલા માટે મુનિ કહીને સંબોધન કર્યું છે. સુખદેવજીને વંદન કર્યા. હવે આપણે આવીએ નૈમિષારણ્ય ક્ષેત્રમાં. નૈમિષારણ્ય દિવ્ય ક્ષેત્ર છે. જો તીર્થ કોને કહેવાય, ક્ષેત્ર કોને કહેવાય, ધામ કોને કહેવાય, આ ભેદ સમજો. જ્યાંનું જલ પવિત્ર હોય એ તીર્થ કહેવાય. જ્યાંની ભૂમિ પવિત્ર હોય એ ક્ષેત્ર કહેવાય. જ્યાં જલ અને ભૂમિ બંને પવિત્ર હોય એ તીર્થ ક્ષેત્ર કહેવાય. અને જ્યાં પ્રભુની નિત્ય લીલા હોય એ પ્રભુનું ધામ કહેવાય. ગૌલોક ધામ, વૈકુંઠ ધામ. અને પૃથ્વી પર વર્તમાન સમયમાં 3 ધામ બિરાજે છે. વ્રજ ધામ, જ્યાં પ્રભુની નિત્ય લીલા છે. બીજું છે ચંપારણ્ય ધામ, જ્યાં સ્વયં શ્રી ઠાકોરજી વલ્લભ સ્વરૂપે પ્રગટ થયા. અને જ્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે ત્યાં ગંગાપુજીની વાવડી છે ગામની અંદર. સમગ્ર બ્રજ લીલાનો પરિકરમાંથી પ્રગટ થયો અને ભગવાન શ્રી કૃષ્ણના પ્રાદુર્ભાવ વખતે જેવો નંદ મહોત્સવ મનાવ્યો એવો નંદ મહોત્સવ ત્યાં મનાવ્યો છે. અને ત્રીજું છે ચરણાટ ધામ, જ્યાં સ્વયં ઠાકોરજી શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુચરણ શ્રી ગુસાઈજી સ્વરૂપે પ્રગટ થયા. આ 3 વર્તમાન ભૂતલના ધામ છે. ધામ લે જ્યાં નિત્ય લીલા છે, પ્રભુ નિત્ય બિરાજે છે. નૈમિષારણ્ય ક્ષેત્ર. ઋષિમુનિઓની ઈચ્છા થઈ અમારે તપ કરવું છે, ક્યાં કરીએ? બ્રહ્માજી પાસે આવ્યા. ત્યારે બ્રહ્માજીએ પોતાનું મનોમય ચક્ર છોડ્યું અને એ ચક્ર જ્યાં આવ્યું એ ચક્ર તીર્થ એટલે નૈમિષારણ્ય ક્ષેત્ર થયું છે. આજ્ઞા કરી કે ત્યાં જઈને તમે તપ કરો. સુંદર મજાની વિદ્યાપીઠ છે. નૈમિષારણ્યના બહુ સુંદર બતાવ્યા. નૈમિષારણ્ય એવું ક્ષેત્ર છે. નિવિષ એટલે આપણે આંખ ઝબકાવીએ પલકારા માત્રનો સમય, જ્યાં પલક માત્રમાં આપણું મન પ્રભુમાં લાગી જાય એવું દિવ્ય ક્ષેત્ર. અથવા જ્યાં પલક માત્ર પણ પ્રભુના ભક્તો પ્રભુની કથા વગર રહી શકતા નથી એવું ક્ષેત્ર. સુંદર મજાની વિદ્યાપીઠ છે. 88,000 ઋષિઓ ત્યાં અધ્યયન કરી રહ્યા છે. કુલપતિ શૌનકજી છે. 1000 વર્ષ ચાલે એવા સહસ્રસમ નામના સત્રનું ત્યાં યજ્ઞનું આયોજન થયું છે. ભાગવતજીમાં સ્વર્ગાય એટલે ટીકાકારો ઘણીવાર કહે કે સ્વર્ગની કામનાથી યજ્ઞ કરવામાં આવ્યો છે. પણ જે ઋષિ મુનિઓ બ્રહ્મલીન છે, જેમને કોઈ લૌકિક કામના પણ નથી, જેમને મોક્ષની કામના પણ નથી, તો એ સ્વર્ગની કામના કઈ રીતે કરે?
શ્રી મહાપ્રભુજી ટીકામાં આજ્ઞા કરે છે સુવર્ગાય, એટલે જ્ઞાન પીપાસુ છે, બધા પ્રભુની લીલાના જિજ્ઞાસા વાળા છે. એટલા માટે બધાની ઈચ્છા થઈ કે યજ્ઞ પૂરો થઈ જાય, બાકીના સમયમાં શું કરવું? બાકીના સમયમાં પ્રભુની લીલાનું શ્રવણ કરીએ. અને એટલા માટે ઠાકોરજીએ સૂતજીને ત્યાં મોકલ્યા છે. સૂતજી પધાર્યા, આસન પર બિરાજમાન કરાવ્યા, માલા તિલક દ્વારા એમનું સન્માન કર્યું. કલ્પવૃક્ષ વધારમાં દ્વારા સ્વર્ગનું સુખ આપે. આપ તો ગુરુ છો ને ગુરુ કૃપા કરે તો સાક્ષાત પ્રભુના ધામ સુધી પહોંચાડે, પ્રભુ સાથે જીવનું મિલન કરાવી શકે. ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. એટલા માટે દરેક જીવે ગુરુનો આશ્રય કરવો જોઈએ. જો ગુરુનો આશ્રય કોઈ વ્યક્તિ પૂજા નથી, ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, ગુરુ એ તત્વ છે. અને ગુરુ પૂજન એટલે આપણે ગુરુ તત્વની પૂજા કરીએ છીએ. ગુરુનું પૂજન એ પરમ તત્વનું આરાધન છે, ગુરુ ભાવનું આરાધન છે. ગુરુ ભાવ જ્યારે હૃદયને સ્પર્શે ત્યારે આપણું પ્રસ્થાન લૌકિક માંથી અલૌકિક તરફ થવા લાગે. ગુરુ એ કેવલ બે અક્ષરનો શબ્દ માત્ર નથી. ગુ શબ્દ અંધકારસ્તુ, ઋ શબ્દ તન નિરોધક. ગુ એટલે અંધકાર, ઋ એટલે તેને દૂર કરનાર. આપણા જીવનના અંધકારને ઉડાડી મૂકે એ ગુરુ. અંધકાર કયો? ભગવત સ્વરૂપનું અજ્ઞાન એ સૌથી મોટો અંધકાર છે. ઘણા લોકો કે કથા કેમ સાંભળવી જોઈએ? આગળ પણ કહ્યું કેમ કે ભાગવત આપણને ભગવાનનો પરિચય કરાવે છે. ગુરુ આપણને ભગવત સ્વરૂપનું જ્ઞાન કરાવે છે, અજ્ઞાનતાનો અંધકાર ઉડાડે છે અને જ્ઞાનની ચેતનામાં પ્રભુના દર્શન કરાવે છે. ઘણી વાર પ્રશ્ન થાય, જ્ઞાન તો આપણને ગૂગલ માંથી પણ મળી જાય, કોઈ પણ ક્વેશ્ચન પૂછો એટલે આન્સર મળી જાય, તો શું ગૂગલ ને તમે ગુરુ માનશો? જ્ઞાન તમને યુટ્યુબ માંથી મળી જાય, યુટ્યુબ ને તમે ગુરુ માનશો? જો એ તમને કેવલ જ્ઞાન આપી શકે. આજકાલ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ નો જમાનો ચાલે છે. જે જાણવું હોય બધું નોલેજ તમને મળે. એક વસ્તુ યાદ રાખો, આ બધું તમને જ્ઞાન આપી શકશે, તમારી અંદર ભાવ ક્યારે પણ નહીં જગાડી શકે. ગુરુ કેવલ જ્ઞાન નથી આપતા, ગુરુ આપણી અંદર ભાવનો સંચાર કરે છે. અરે પ્રભુ જ્યારે જ્યારે જેને મળ્યા છે ને ભાવથી મળ્યા છે, કોઈને પણ જ્ઞાનથી પ્રભુ નથી મળ્યા. મોટા મોટા જ્ઞાનીઓ તપ કરતા રહી ગયા, સાધકો સાધનો કરતા રહી ગયા, યુગો વીતી ગયા, પણ જેને ભાવથી પ્રભુને ભજ્યા છે ને એને તત્કાલ પ્રભુ મળી ગયા છે. ગુરુ એ આપણા હૃદયમાં ભાવનો સંચાર કરે છે. એટલા માટે કેવલ સાધનોથી કે મશીનરીથી જેની પાસે આપણને કેવલ નોલેજ મળી જાય એનાથી ભગવાન નહીં મળે. જ્યાં સુધી પ્રગટ ગુરુના શરણમાં આપણે નહીં જઈએ ત્યાં સુધી. હમણાં થોડા દિવસ પહેલા ગુરુ પૂર્ણિમા ગઈ, અષાઢ સુદ પૂનમ. સમગ્ર સનાતન વૈદિક ધર્મમાં ગુરુ પૂજનનો, ગુરુના સન્માનનો એ દિવસ. વ્યાસ પૂર્ણિમા પણ આપણે એને કહીએ છીએ. વ્રજમાં તેને મુંડિયા પૂનમ પણ કહે છે. અષાઢી પૂનમના દિવસે કદાચ કોઈ વ્રજમાં ગયું તો એને ખ્યાલ હશે કે ઉત્તર પ્રદેશની એક પ્રણાલિકા છે, લાખોની સંખ્યામાં લોકો માથું મુંડાવી
અને ગિરિરાજજીની પરિક્રમા લગભગ 18-20 લાખ લોકો પરિક્રમા કરતા હશે, તમે ચાલી પણ ના શકો. અને વૈષ્ણવ માટે બહુ સરળ, આપણે બીજું યાદ રહે કે ના રહે, પણ વૈષ્ણવ કે કચોરી પૂનમ, કેમ કે ઠાકોરજીને કચોરી કરીએ ને. શ્રી ગુસાઈજીના ઉત્સવ ને જલેબી ઉત્સવ, આવા નામથી ન ઓળખવો ક્યારે પણ. વસ્તુઓની મહત્તા નથી. શ્રી ગુસાઈજીના ઉત્સવ તરીકે ઓળખો, જલેબી ઉત્સવ તરીકે નહીં. એવું કહેવાય છે કે આખું જગત વ્યાસજીનું ઉચ્છિષ્ટ લે છે. આ જગતમાં કોઈ એવું તત્વજ્ઞાન નથી જે વ્યાસજીએ ના આપ્યું હોય. ભક્તિ માર્ગના આચાર્ય પણ વ્યાસજીને માનવામાં આવે છે ગુરુ પરંપરામાં. અને વ્યાસજીને પ્રતીક બનાવી બધા પોતપોતાના ગુરુને તે દિવસે વંદન કરે છે. ગુરુ વંદનાનો દિવસ છે. ગુરુ એ ચેતના છે.